હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં ભારતમાં પ્રથમ શરૂઆત સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં ભારતમાં 2025માં પ્રથમ શરૂઆત શાની થઈ હતી અને ક્યાં થઈ હતી તે સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. મિત્રો, આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિકલ્પ સ્વરૂપે તેમજ જોડકા સ્વરૂપે આવા પ્રશ્નો અત્યંત ઉપયોગી સાબિત થતા હોય છે. તો મિત્રો, જોઈએ ભારતમાં પ્રથમ સંબંધી મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. ભારતની પ્રથમ મેટ્રો કોરિડોર રેલવે સેવાની શરૂઆત કોણે કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, દિલ્હી મેટ્રો રેલ નિગમ દ્વારા ભારતની સૌપ્રથમ મેટ્રો કોરિડોર રેલવે સેવાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું પ્રથમ જૈવિક મત્સ્ય કેન્દ્ર કયા સ્થાપિત કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, સિક્કિમ રાજ્યના સોરેંગ ખાતે ભારતનું પ્રથમ જૈવિક મત્સ્ય કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની કઈ ટેલિકોમ કંપની વિશ્વની સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતની કઈ ટેલિકોમ કંપની વિશ્વની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે? રાઈટ આન્સર મિત્રો, રિલાયન્સ જીઓ એ ભારતની ટેલિકોમ કંપની છે, જે તાજેતરમાં વિશ્વની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં સૌપ્રથમ વખત તટીય જળ પક્ષીઓની વસ્તી ગણતરી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ગુજરાતના કરંટને લગતો પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, ગુજરાત રાજ્યમાં જામનગરના દરિયા કિનારે સૌપ્રથમ વખત તટીય જળ પક્ષીઓની વસ્તી ગણતરી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો, બેંગલુરુ ખાતે ભારતની સૌપ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં સૌપ્રથમ વખત હાઇડ્રોજન સંચાલિત હેવી ડ્યુટી ટ્રકોનું ટ્રાયલ કઈ કંપનીએ શરૂ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, હાઇડ્રોજન સંચાલિત હેવી ડ્યુટી ટ્રકોનું ટ્રાયલ કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ભારતમાં પ્રથમ વખત? રાઈટ આન્સર મિત્રો, ટાટા મોટર્સ કંપની દ્વારા શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું પ્રથમ આયુર્વેદિક કેફે કયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતનું પ્રથમ આયુર્વેદિક કેફે નવી દિલ્હી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પૂર્વ ભારતની પ્રથમ અને ભારતની 6ઠ્ઠા નંબરની ખગોળીય વેધશાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પૂર્વ ભારતની પ્રથમ નંબરની અને ભારતની 6ઠ્ઠા નંબરની ખગોળીય વેધશાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ કયો છે? તો પમ્બન રેલવે બ્રિજ છે, જેનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, તમિલનાડુ રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પ્રથમ સી બ્રિજનું, પમ્બન બ્રિજ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, તમિલનાડુને પંજાબ પમ્બન દ્વીપ પર રામેશ્વરને જોડે છે. કુલ લંબાઈ કેટલી છે? 2070 મીટર છે.
નિર્માણ ખર્ચ 550 કરોડના ખર્ચે થયું છે. નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રેલ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન ક્યારે અને કોણે કર્યું છે? તો 6 એપ્રિલ 2025ના રામનવમીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેંગલુરુમાં સ્થિત ભારતીય વાયુસેનાના એરોસ્પેસ મેડિસિન સંસ્થાનનું નિરીક્ષણ કરનાર પ્રથમ રક્ષા મંત્રી કોણ બન્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતીય વાયુસેનાના એરોસ્પેસ મેડિસિન સંસ્થાનું નિરીક્ષણ કરનાર પ્રથમ રક્ષા મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર રાજનાથ સિંહ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાનસભામાં દિવ્યાંગજનોની સુવિધા માટે સાંકેતિક ભાષા લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર પંજાબ રાજ્ય એ દિવ્યાંગજનોની સુવિધા માટે સાંકેતિક ભાષા લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ એર કાર્ગો હબનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, એર કાર્ગો હબનું નિર્માણ ઉત્તર પ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યું છે. કયા સ્થળે? તો નોઈડા ખાતે એર કાર્ગો હબનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભારતનું પ્રથમ હબ બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિઝોરમના એન્થોરિયમ ફૂલોની પ્રથમ વખત કયા દેશમાં ઐતિહાસિક નિકાસ કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મિઝોરમના પ્રસિદ્ધ ફૂલ છે એન્થોરિયમ, જેમની પ્રથમ વખત કયા દેશમાં નિકાસ કરવામાં આવી છે ઐતિહાસિક દ્રષ્ટિએ? રાઈટ આન્સર સિંગાપુરમાં નિકાસ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર નિમણૂક પામનાર પ્રથમ મહિલા ચિકિત્સક કોણ બની છે? રાઈટ આન્સર ફાતિમા વસીમ એ સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર નિમણૂક પામનાર પ્રથમ મહિલા ચિકિત્સક બની છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વેબલ એન્જિન લોન્ચ કરનાર ભારતની પ્રથમ વિધાનસભા કઈ બની છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો પંજાબ વિધાનસભા એ સર્વેબલ એન્જિન લોન્ચ કરનાર ભારતની પ્રથમ વિધાનસભા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વદેશી તેજસ લડાકુ વિમાન ચલાવનાર ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મોહના સિંહ એ સ્વદેશી તેજસ લડાકુ વિમાન ચલાવનાર ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વના પ્રથમ ઓમકારના મંદિરનું નિર્માણ ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો રાજસ્થાન રાજ્યમાં કરવામાં આવ્યું છે. વિશ્વના પ્રથમ ઓમકારના મંદિરનું નિર્માણ કયા જિલ્લામાં? તો પાલી જિલ્લામાં કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે પોતાની પ્રથમ માનવ સંચાલિત અંડર વોટર સબમર્સિબલનું અનાવરણ કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો આપણા દેશ ભારતે પ્રથમ માનવ સંચાલિત અંડર વોટર સબમર્સિબલનું અનાવરણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌપ્રથમ નાઇટ સફારી ઉકરેલનું નિર્માણ કયા રાજ્યમાં કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યમાં લખનૌ ખાતે ભારતની સૌપ્રથમ નાઇટ સફારી કુકરેલનું નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ કયા રાજ્યમાં થયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો મિઝોરમ રાજ્યમાં આઇઝોલમાં ભારતના પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શૂન્ય કાર્બન સંચય પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે? રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નવી દિલ્હી એ શૂન્ય કાર્બન સંચય પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ નંબરનું એરપોર્ટ બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર ભારતનો પ્રથમ ખેલાડી કોણ બન્યો છે?
તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ આન્સર વિરાટ કોહલી એ T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ સ્વદેશી MRI મશીનનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતની પ્રથમ સ્વદેશી મશીન છે MRI મશીન, જેમનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર એમ્સ દિલ્હી ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મંગળ ગ્રહ પર રોવર સંચાલિત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, મંગળ ગ્રહ પર રોવર સંચાલિત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિ એ મંગળ ગ્રહ પર રોવર સંચાલિત કરનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ પંજાબના પઠાણકોટમાં FPV કામિકેલ ડ્રોનનું સફળતાપૂર્વક પરીક્ષણ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, ભારતીય સેના દ્વારા પંજાબના પઠાણકોટમાં FPV કામિકેલ ડ્રોનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વખત. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ઝુંડ ડ્રોનનો મુકાબલો કરવા માટે તૈયાર કરવામાં આવેલી ભારતની પ્રથમ સ્વદેશી નિર્મિત માઇક્રો મિસાઇલ પ્રણાલી કઈ છે? રાઈટ આન્સર ભાર્ગવાસ્ત્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, IPL 2025માં 3 અલગ અલગ ટીમની કપ્તાની કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? રાઈટ આન્સર મિત્રો અજિંક્ય રહાણે બન્યા છે 3 અલગ અલગ ટીમની કપ્તાની કરનાર પ્રથમ ભારતીય IPL 2025માં. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના એક્ઝિમ 4 મિશન પર જનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? રાઈટ આન્સર મિત્રો શુભાંશુ શુક્લા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર ભારતની સૌપ્રથમ પરમાણુ પરિયોજના ક્યાં સ્થાપિત કરવામાં આવી રહી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ઉત્તર ભારતની સૌપ્રથમ પરમાણુ પરિયોજના ક્યાં સ્થાપિત કરવામાં આવી રહી છે? તો રાઈટ આન્સર ગોરખપુર ખાતે સ્થાપિત કરવામાં આવી રહી છે હરિયાણા રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો પેંચ ટાઈગર રિઝર્વમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કયા રાજ્યમાં આવેલું છે પેંચ ટાઈગર રિઝર્વ? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ હિમાલયી જલવાયુ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઉધમપુર ખાતે જમ્મુ કાશ્મીરમાં ભારતના પ્રથમ હિમાલયી જલવાયુ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રોકડ રાશિ સ્વરૂપે સેનેટરી પેડ માટે રૂપિયા પ્રદાન કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર કયું બન્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર ઉદયપુર બન્યું છે. કયા રાજ્યમાં આવેલ છે? તો રાજસ્થાનમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌથી મોટી જળવાયુ ઘડિયાળ ક્યાં લગાવવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે ભારતની સૌથી મોટી જળવાયુ ઘડિયાળ લગાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ કેન્દ્રની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો તેલંગાણા રાજ્યમાં ભારતના પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. તેલંગાણામાં મિત્રો હૈદરાબાદ ખાતે સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ બાલિકા સૈનિક સ્કૂલની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો મથુરા ખાતે ભારતની સૌપ્રથમ બાલિકા સૈનિક સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે.
ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 2025 ભારતની પ્રથમ યુનિકોર્ન કંપની કઈ બની છે? તો રાઈટ આન્સર મિત્રો જ્યુસ પે એ ભારતની પ્રથમ યુનિકોર્ન કંપની બની ગઈ છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની પ્રથમ ડાયાબિટીસ બાયોબેંકની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ચેન્નઈ ખાતે ભારતની પ્રથમ ડાયાબિટીસ બાયોબેંકની સ્થાપના કરવામાં આવી છે. કયા રાજ્યમાં? તમિલનાડુ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2025 વિશ્વની ટોપ મહિલાઓની યાદીમાં સામેલ થનાર ભારતની પ્રથમ મહિલા કોણ બની છે? રાઈટ આન્સર મિત્રો રોશની નાદર મલ્હોત્રા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના સૌપ્રથમ સ્થાયી કલાગ્રામનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતના સૌપ્રથમ સ્થાયી કલાગ્રામનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો પ્રયાગરાજ ખાતે કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના કયા શહેરમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડી સ્થાપિત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતની પ્રથમ વૈદિક ઘડિયાળ ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ઉજ્જૈન ખાતે ભારતની પ્રથમ વૈદિક ઘડિયાળની સ્થાપના કરવામાં આવી છે મધ્યપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન નમો ભારત રેપિડ રેલની શરૂઆત ક્યાંથી કરી છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાતમાં ભુજ ખાતેથી નમો ભારત રેપિડ રેલની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની પ્રથમ બેટરી ઉર્જા ભંડારણ પ્રણાલી કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બેટરી ઉર્જા ભંડારણ પ્રણાલીની શરૂઆત કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હીમાં શરૂઆત કરવામાં આવી છે કિલો પરીખ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇંગ્લિશ ચેનલ પાર કરનાર સૌથી વધુ ઉંમરનો ભારતીય પુરુષ કોણ બન્યો છે? રાઈટ આન્સર સિદ્ધાર્થ અગ્રવાલ. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતનું પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતનું પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર કેપિયરગંજ રેન્જ ખાતે ગોરખપુરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં? ઉત્તર પ્રદેશ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ગુજરાત રાજ્યએ સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. અનુવાદ પ્રણાલી લાગુ કરનાર ભારતની પ્રથમ વિધાનસભા કઈ બની છે? રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશ વિધાનસભાએ અનુવાદ પ્રણાલી લાગુ કરનાર ભારતની પ્રથમ નંબરની વિધાનસભા બની ગઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન IIM અમદાવાદે કયા શહેરમાં પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર મિત્રો દુબઈમાં IIM અમદાવાદે પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્ર સરકાર દ્વારા ભારતના પ્રથમ જૈવિક મત્સ્યપાલન ક્લસ્ટર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો સિક્કિમ રાજ્યમાં ભારતના પ્રથમ જૈવિક મત્સ્યપાલન ક્લસ્ટરની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન સ્વતંત્રતા બાદ ઓલિમ્પિકના એક જ સંસ્કરણમાં 2 મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ કોણ બની છે? રાઈટ આન્સર મનુ ભાકર. નેક્સ્ટ ક્વેશ્ચન કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારતની પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર નિર્માણ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યમાં ભારતની પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર નિર્માણ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન
કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં ભારતના પ્રથમ સફેદ વાઘ પ્રજનન કેન્દ્રને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં કેન્દ્ર સરકારે સફેદ વાઘ પ્રજનન કેન્દ્રને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશમાં કયા સ્થળે? તો રીવા ક્ષેત્રમાં મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિયાચીનમાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કોણ બની છે? રાઈટ આન્સર મિત્રો ગીતિકા કોલ બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેડ ડારિંગ્ટન સેન્ડ માસ્ટર પુરસ્કાર 2025 પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? રાઈટ આન્સર મિત્રો સુદર્શન પટનાયક ફ્રેડ ડારિંગ્ટન સેન્ડ માસ્ટર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ ડ્રોન પરીક્ષણ કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો તમિલનાડુ રાજ્યમાં ભારતનું પ્રથમ ડ્રોન પરીક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાન વોરંટ ડિજિટલ સ્વરૂપે જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશ રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌપ્રથમ ફ્રોઝન ચિડિયાઘર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો પશ્ચિમ બંગાળ રાજ્યમાં દાર્જિલિંગ ખાતે ભારતનું પ્રથમ ફ્રોઝન ચિડિયાઘર સ્થાપિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ હિન્દી સાહિત્ય ભાષા સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? રાઈટ આન્સર વારાણસી ખાતે ભારતના પ્રથમ હિન્દી સાહિત્ય ભાષા સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ પશુ સ્મશાન ગૃહ કયા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે ભારતનું પ્રથમ પશુ સ્મશાન ગૃહ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા માર્ગ પર શરૂ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા માર્ગ પર શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર જીંદ સોનીપત રેલ માર્ગ પર ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ સંવિધાન ગાર્ડનનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતના પ્રથમ સંવિધાન ગાર્ડનનું નિર્માણ પુણે ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત કયા શહેરમાં કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો બેંગલુરુ ખાતે ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનાથ બાળકો માટેની યોજના બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, હિમાચલ પ્રદેશ રાજ્ય એ અનાથ બાળકો માટેની યોજના બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય ટ્રાફિક ઓડિટ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર બિહાર રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ સેલ બસની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો લદ્દાખના લેહ ખાતે ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ સેલ બસની શરૂઆત કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્ય રાશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ માટે અન્નપૂર્તિ ગ્રીન એટીએમ મશીન લોન્ચ કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ઓરિસ્સા રાજ્ય દ્વારા અન્નપૂર્તિ ગ્રીન એટીએમ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે સૌપ્રથમ વખત. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું રાજ્ય વોટ્સએપના માધ્યમથી શાસન સેવાઓ મન મિત્ર પ્રદાન કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો આંધ્રપ્રદેશ રાજ્ય વોટ્સએપના માધ્યમથી શાસન સેવાઓ મન મિત્ર પ્રદાન કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતને વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો તેલંગાણા રાજ્યમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર ખોલવામાં આવ્યું છે, જે વિશ્વનું પણ પ્રથમ નંબરનું 3D પ્રિન્ટેડ મંદિર છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
કઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તેના બજેટમાં અલગ આબોહવા પ્રકરણોનો સમાવેશ કરવા પ્રથમ શહેરી સ્થાનિક સંસ્થા બની છે? તો રાઈટ આન્સર મિત્રો અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય બાળકો માટે ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરનાર પ્રથમ નંબરનું રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ રાજ્ય એ બાળકો માટે ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં શહેરી કાર્ગો સેવા શરૂ કરનાર પ્રથમ મેટ્રો રેલ કોર્પોરેશન કયું બન્યું છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને શહેરી કાર્ગો સેવા શરૂ કરનાર પ્રથમ મેટ્રો રેલ કોર્પોરેશન બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સ્ટાર્ટઅપ કંપનીએ ભારતની પ્રથમ એર ટેક્સી શૂન્ય પ્રોટોટાઇપ લોન્ચ કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સરલા એવિએશન દ્વારા ભારતની પ્રથમ એર ટેક્સી શૂન્ય પ્રોટોટાઇપ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ મત્સ્યપાલન અટલ ઇન્ક્યુબેશન સેન્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વદેશી લડાકુ વિમાન તેજસ ઉડાવનાર પ્રથમ પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશી લડાકુ વિમાન તેજસ ઉડાવનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ આન્સર જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ ક્વેશ્ચન, માઉન્ટ સિસ્પાંગમાં ચઢાઈ કરનાર પ્રથમ ભારતીય પર્વતારોહી કોણ બન્યું છે? રાઈટ આન્સર મિત્રો અર્જુન બાજપેયી એ માઉન્ટ સિસ્પાંગમાં ચઢાઈ કરનાર પ્રથમ ભારતીય પર્વતારોહી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત ભારતના પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો થાણે ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત ભારતનું પ્રથમ સીમાવર્તી ગામ કયું બન્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો મસાલી ગામે સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત ભારતનું પ્રથમ સીમાવર્તી ગામ બન્યું છે. કયા રાજ્યમાં આવેલું છે? તો આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તિરુવલ્લુવર પ્રતિમા અને વિવેકાનંદ રોક મેમોરિયલને જોડનાર સમુદ્ર પર ભારતના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો તમિલનાડુ રાજ્યમાં કરવામાં આવ્યું છે કન્યાકુમારી ખાતે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, બ્રિજની લંબાઈ 77 મીટર છે, પહોળાઈ 10 મીટર છે. ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ સ્વદેશી નિર્મિત ચાલક રહિત મેટ્રો ટ્રેનનું અનાવરણ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો બેંગલુરુ મેટ્રો રેલ દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી નિર્મિત ચાલક રહિત મેટ્રો ટ્રેનનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, યુનેસ્કો દ્વારા ઘોષિત ભારતનું પ્રથમ સાહિત્ય શહેર કયું બન્યું છે? રાઈટ આન્સર કોઝિકોડ કોસી ખાતે આવેલું છે, જે ભારતનું પ્રથમ સાહિત્ય શહેર બન્યું છે, યુનેસ્કો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ ઓક્સિજન પક્ષી પાર્કનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં નાગપુર ખાતે ભારતના પ્રથમ ઓક્સિજન પક્ષી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મધ્યપ્રદેશ રાજ્યમાં ઇન્દોર ખાતે ભારતના પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રામસર પુરસ્કાર પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ મહિલા કોણ બની છે? તો રાઈટ આન્સર જયશ્રી વેંકટેશન એ રામસર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
કયું રાજ્ય સુશાસન વિનિમયને મંજૂરી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર કોણ બની છે? તો રાઈટ આન્સર મિત્રો પ્રીતિ રજક ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? રાઈટ આન્સર કેરળ રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન કયું બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ભોપાલ પોલીસ સ્ટેશન ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું હવાઈ મથક ડીજી યાત્રા શરૂ કરનાર પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય હવાઈ મથક બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ગોપીનાથ બારદાલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એ ડીજી યાત્રા શરૂ કરનાર પૂર્વોત્તર ભારતનું પ્રથમ હવાઈ મથક બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ સંવિધાન સંગ્રહાલયનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર હરિયાણા રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યમાં ભારતની પ્રથમ બાળ કેન્સર હોસ્પિટલની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? રાઈટ આન્સર બિહાર રાજ્યમાં પટના ખાતે ભારતની પ્રથમ બાળ કેન્સર હોસ્પિટલની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય સ્ટેમ્પ પેપરની કલર કોડિંગ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર પંજાબ રાજ્ય. વન ઇકોસિસ્ટમને ગ્રીન જીડીપી સાથે જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ આન્સર છત્તીસગઢ રાજ્ય વન ઇકોસિસ્ટમને ગ્રીન જીડીપી સાથે જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ક્રિમિનલ કાયદાને સંપૂર્ણ રીતે લાગુ કરનાર ભારતનું પ્રથમ કેન્દ્ર શાસિત રાજ્ય પ્રદેશ કયું બન્યું છે? તો રાઈટ આન્સર ચંદીગઢ. ભારતનું પ્રથમ AICT નિર્માણ કયા કરવામાં આવ્યું છે? તો લખનઉ ખાતે નાદરગંજમાં ભારતના પ્રથમ AICT નું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો ઓરિસ્સા રાજ્યમાં ચંબલપુર ખાતે સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ભારતનું પ્રથમ સેન્ટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પરિયોજનાની આધારશિલા ક્યાં રાખવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો વિશાખાપટ્ટનમ ખાતે આંધ્રપ્રદેશમાં ગ્રીન હાઇડ્રોજન હબ પરિયોજનાની આધારશિલા રાખવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2025માં કયું રાજ્ય આઝાદી બાદ UCC સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? રાઈટ આન્સર ઉત્તરાખંડ રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી ઓછા ઉંમરની પ્રથમ ભારતીય કોણ બની છે? તો રાઈટ આન્સર કામ્યા કાર્તિકેયન બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત નાવની શરૂઆત કઈ નદીમાં કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર સરયુ નદીમાં ભારતની સૌપ્રથમ સૌર ઉર્જા સંચાલિત નાવની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પોતાની સ્વતંત્ર ઇન્ટરનેટ સેવાની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર કેરળ રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, અંતરિક્ષમાં સૌથી વધુ સ્પેસ વોક કરનાર પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી કોણ બની છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં સૌથી વધુ સ્પેસ વોક કરનાર પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી બની છે. મિત્રો સુનિતા વિલિયમ્સે 62 કલાક 6 મિનિટ સ્પેસ વોક કર્યું છે. અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનાર મહિલા કોણ છે? તો સુનિતા વિલિયમ્સ, જેઓ 286 દિવસ અંતરિક્ષમાં રહ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતની પ્રથમ એઆઈ વિશ્વવિદ્યાલય કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય સાહિત્યિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા ભારતના પ્રથમ લેખક ગામનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતના પ્રથમ લેખક ગામનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં ભારતના પ્રથમ લેખક ગામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમન અને વોરંટની ઓનલાઈન ટ્રેકિંગ કરવા માટે ત્વરિત નામક ડિજિટલ પહેલ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 21 ડિસેમ્બર 2024 ના રોજ મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર ચંબલપુર ખાતે ઓડિશામાં ભારતના પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયાના સૌપ્રથમ જીઓ સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે એશિયાના સૌપ્રથમ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લોકાર્પણ કોણે કર્યું છે? તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું છે. નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી ઓછી ઉંમરે ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ પેરા તરવૈયા કોણ બની છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર જીઆર રાય બની છે પ્રથમ પેરા તરવૈયા સૌથી ઓછી ઉંમરે ઇંગ્લિશ ચેનલ પાર કરનાર. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો રાઈટ આન્સર ઉત્તરાખંડ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી વધુ ઉંમરની પ્રથમ મહિલા કોણ બની છે? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી વધુ ઉંમરની પ્રથમ મહિલા જ્યોતિ રાત્રે બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ વખત 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સીની શરૂઆત કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર મિત્રો અસમ રાજ્યમાં સૌપ્રથમ વખત 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સીની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રથમ OFF પ્લસ જિલ્લો કયો બન્યો છે? રાઈટ આન્સર મિત્રો વાયનાડ એ ભારતનો પ્રથમ OFF પ્લસ જિલ્લો બન્યો છે. તો આ હતા મિત્રો ભારતમાં પ્રથમ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.